રાજકોટની અંદર લોકમેળામાં રાઇડ્સ માટે ખાસ એસઓપી જાહેર કરવામાં આવી છે। અગ્નિકાંડ બાદ રાજકોટના લોકમેળાને લઈ અને પ્રશાસને કડક નિયમો બનાવ્યા। જો કે રાઇડના સંચાલકોએ નિયમો હળવા કરવાની માંગ કરી। રાઇડના સંચાલકોનું કહેવું છે કે એસઓપીમાં રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટનો ઉલ્લેખ છે, પરંતુ લોકમેળામાં પ્લોટ ભાડેથી આપવામાં આવે છે, જેથી કાયમી એમ્યુઝમેન્ટ પાર્કના નિયમોની અમલવારી કરાવવી શક્ય નથી। રાઇડના સંચાલકોએ રાઇડના ભાડામાં 10 રૂપિયા વધારવાની માંગ કરી। આ તરફ આ વર્ષે લોકમેળાના વીમાની રકમ 2.5 કરોડ વધારી 7 કરોડ 50 લાખ કરવામાં આવી। રાત્રે 11:30 વાગ્યા બાદ મેળામાં એન્ટ્રી નહીં મળે। સિક્યુરિટી સ્ટાફની સંખ્યા પણ 100 થી વધારી 125 કરવામાં આવી। આગામી 24 થી 28મી ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે। ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકારશ્રી આ મેળો કરે છે કે નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેક્સ એ લોકો કરાવી લે, કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કે આ મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલાં ચેક કરાવેલી જ હોય ને। અને અમે કરાવવા જાય તો પર રાઇડ દીઠ અમારે 20,000નો ખર્ચો, અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોળ, એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોળ તમારે ચેક કરાવવાનો હોય। આખો ચકડોળ તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે। બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ 40 રૂપિયા પાછા કરી દીધા, તો એ 50 રૂપિયાઓ છે। એમ પ્લોટની પ્રાઇસ વધે એમ 50 રૂપિયાઓ છે। બીજું કે અમે 2 પ્લોટ સાથે લીધા તો 3 રાઇડ લાગવી જોઈએ। અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે, જે નવી ઓસોપી આવી છે, એની અંદરથી અમને 2 આ મુદ્દા વાત કરી